તે આપણે સૌ ઘણું બધું કરી શકીએ એમ છીએ. અને એવું કોઈ દિવસ ના બોલો કે મારાથી નહીં થઈ શકે. આપ બધું જ કરી શકો છો. અને આ વિસ્તારમાં ખૂબ જરૂર છે, વધારે પડતી જરૂર છે. તેથી ભગવાનની કથા સાંભળતા પ્રભુને કહીએ કે ભગવાન, અમે તારા મંદિરો તો નહીં નિર્માણ કરી શકીએ, પણ તે જે મંદિરો બનાવ્યા છે એને જરૂરમાં પવિત્ર કરશું. કારણ કે આ બના ભગવાનનું બનાવેલું મંદિર છે ને. જેને ગતાગમ નથી, એને ખબર નથી, જેને ખાવાની પીવાની તેને ખબર કરશું આપણે. યમરાજા લઈ જાવ, યમના દૂતો લઈ જવાની તૈયારી કરે. ભગવાન મહાદેવના ગણો તેને સમજાવે છે. અને પછી તો દેવરાજના જીવને શિવ ગણોને સોંપવામાં આવે છે અને ભગવાન મહાદેવના લોકમાં આવે છે. ગણો કહે છે કે શું જોવે છે, જરા દર્શન કર ભગવાનનું. ભગવાનનું દર્શન કરીને પ્રભુને કહે છે, ભગવાન, હું તો પાપી જીવાત્મા, નરકમાં જનારો, દુઃખ ભોગવનારો, મને આ શિવલોક ને કૈલાસ આ શા માટે? મને સમજાતું નથી મારા કયા જન્મનું પુણ્ય ઉદય થયું છે. ત્યારે ભગવાન સ્વયં મહાદેવ કહે છે કે તારા કોઈ જન્મનું પુણ્ય નથી. તે તો એટલા બધા પાપો કર્યા છે કે જે પાપનો હિસાબ નથી. પરંતુ તારા માતા પિતા જે વયોવૃદ્ધ હતા એ મારા પરમ ભક્ત હતા. અને તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે તારી અંતિમ અવસ્થા જ્યારે હતી ત્યારે જ્યાં મારી કથા ગવાતી હતી ત્યાં તું આવ્યો, અને જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું આવી ગયો. અને હે દેવરાજ, મેં વચન આપ્યું છે કે જે કોઈ પાપીમાં પાપી મનુષ્ય હોય, જ્યાં મારી કથા ગવાતી હોય ત્યાં આવે, અને જ્યાં ભગવાન મહાદેવનું શિવાલય હોય ત્યાં તેનું આગમન થાય. એ જીવાત્મા એક જન્મ નહીં, જન્મ જન્માંતરના પાપમાંથી એ મુક્ત થશે. તારી અંતિમ પલ જો સુધરી હોય તો તારા માતા પિતાના પુણ્યના કારણે. અને આપણા જીવનમાં આપણે સુખી હોય તો એ પણ માતા પિતાના પણ કોઈ આશીર્વાદ હોય છે, આપણા પૂર્વજોના કોઈ આશીર્વાદ હોય છે. એટલું જરૂર કહો, તમે સૌ કથામાં બેઠા એમાં પણ કોઈ માતા પિતાના આશીર્વાદ તો હોય છે, આપણા પૂર્વજોના કોઈ આશીર્વાદ હોય છે. બાકી કઈ રીતે થઈ શકે બધું છે? ભગવાન મહાદેવ કહે છે, એ દેવરાજ, તારા માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે અંત સમયે તું જ્યાં મારું શિવાલય હતું ત્યાં તું પહોંચી ગયો, અને જ્યાં મારી કથા ગવાતી ત્યાં તું આવી ગયો. અને ભગવાન મહાદેવ કહે, ધન્ય શિવ મહાપ્રસ કથા પરમ પાવન. જ્યાં મારી કથા ગવાતી હોય એ ભૂમિ તીર્થ કરતા પણ શ્રેષ્ઠ છે. કોઈ પણ સ્થાન પર જ્યાં ભગવાનની કથા ગવાતી હોય એ ભૂમિનો મહિમા ગાયો છે. એ ભૂમિ કોઈ સામાન્ય ભૂમિ નથી, મનુષ્યને પવિત્ર કરનારી ભૂમિ છે, પાવન કરનારી ભૂમિ છે, પાપ મુક્ત કરનારી ભૂમિ છે. આ સ્થળ ઉપર આપણે ભગવાનની કથા ગાઈએ છીએ. અહીંયા કોઈ અશ્વમેઘ સહસ્રાણી 1000 અશ્વમેધ યજ્ઞ અહીંયા કોઈ કરે અને જે પુણ્ય એકત્ર થાય એ જ પુણ્ય જે ભૂમિ પર ભગવાન મહાદેવની કથા ગાવામાં આવે એ પુણ્યતા એકત્ર થાય છે. તેથી આ ભૂમિ દીક્ષિત થયેલી ભૂમિ કહેવાય છે. હમણાં ઘણા સમય પહેલા સુરતની બાજુમાં કોઈ કથા હતી, તો મેં તેને પૂછ્યું કે ભાઈ આ સ્થળ ઉપર કથા શા માટે રાખવી છે? તો એને સુંદર વાત કરી કે આ સ્થળ પર કથા એટલા માટે રાખી છે કે અહીંયા મારે બહુમાળી ભવન બનાવવું છે. અહીંયા અનેક પરિવારો નિવાસ કરશે. તેથી આ ભૂમિ ઉપર પહેલાં હું કથા કરું, ભૂમિ દીક્ષિત થઈ જાય અને અહીં બહુમાળી ભવન બને અને જેટલા માણસો રહે તેને ભગવાન મહાદેવના આશીર્વાદ મળે ને તે પરિવારો સુખી થાય. આજે શ્રેષ્ઠ વિચારધારા. તેથી ભગવાન મહાદેવ સ્વયં બોલે છે, જે આ કથાનું શ્રવણ કરે છે એ મનુષ્યનું જીવન ધન્ય બને છે. ધન્યા શિવ પુરાણસ્ય કથા પરમ પાવની યસ્ય શ્રવણ માત્રેણ પાપીયા નપી મુક્તિ. પાપી હોય કે ન પણ પાપી હોય એ મુક્તિનો અધિકારી છે. એવું નથી કહ્યું કે પુણ્યવાન માણસો, પાપી હોય કે પુણ્ય કોઈ પણ હોય, એ મહાદેવની કથાનું જ્યારે શ્રવણ કરે છે એ મનુષ્ય બહુ પાર થાય છે. તેથી ક્યારેક ક્યારેક આપણા પોતાના ભાગ્યની આપણે સરાહના કરવી જોઈએ. ભગવાન કેટલી તે કૃપા કરી છે, કેટલું કામકાજ છે, કેટલો વ્યસ્ત જીવન છે, અને ભગવાન આજે હું આપની કથાનું શ્રવણ કરું છું
અને કથા શ્રવણ કરવાનો ત્યારે જ અવસર પ્રાપ્ત થાય જ્યારે આપણા દિવસો ઉજળા આવવાના હોય. આપણા દિવસો જ્યારે સારા આવવાના હોય ત્યારે ભગવાનની કથા સાંભળવાનો અવસર પ્રાપ્ત થાય. એટલે ઉજળા દિવસોના એંધાણ છે આ ભગવાનની કથા. હું કથા કરું છું એટલે હું કહું છું એવું નથી. અનેક એવા ભાવિક ભક્તો જ્યારે મને મળે છે ત્યારે કહે છે કે બાપુ કથા સાંભળીથી જીવનમાં આવી રીતે અપડેટ થયા, કથા સાંભળીથી અમારા જીવનમાં આવી રીતે બદલાવ આવ્યો, ત્યારે ખુશી થાય, એક આનંદ થાય. સવારમાં જ્યારે 9 થી 10 મળતા હોય ત્યારે ઘણા બધા ભક્તો પોતાના ભાવ પ્રગટ કરતા હોય છે. કેટલા વર્ષ પહેલા કથા સાંભળી હતી અને કથા સાંભળ્યા પછી અમારા જીવનમાં આવી રીતે પરિવર્તન કર્યું, અમે આવી રીતે અમે જીવન જીવીએ છીએ. કેટલો આપણને ખુશી થાય, આનંદ થાય છે. તેથી જે ભૂમિ પર ભગવાનની કથા ગવાય, સદાશિવ મહાસ્થાનમ, સદાશિવ મહાસ્થાનમ પરમ ધામ પરમ પદમ, પરમ ધામને આપનારું, પરમ પદને આપનારું એ સ્થાન છે. તેથી અહીંયા આવ્યા પછી તમે કથા સાંભળો, કથામાં સાંભળેલું જીવનમાં અનુસરણ કરો કે ન કરો, પણ અહીંયા આવવા માત્રથી આપણું મંગલ થાય, આપણું કલ્યાણ થાય છે. તમે તાર અહીંયા આવીને 2-3 ઝોલા ખાઈ જાઓ, હુઈ જાઓ. હું તમને 6 વાગે જગાડી જમવાના સમયે, પણ અહીંયા આવો, માન રે મેલીને આવો રે મેદાનમાં. કયું આમંત્રણ, કયું માન, કયું સન્માન. અને કથામાં કોઈ આમંત્રણ આપણને આ જાય ને તો સમાન પુણ્ય મળે, પણ વગર આમંત્રણે જઈને બેસી જાય ને તો કરોડ ગણું વધારે પુણ્ય પ્રાપ્ત થાય છે. તેથી માન સન્માનને છોડીએ, આપણે પ્રભુની કથાનું શ્રવણ કરીએ. જેમ કોઈ જોગી બેઠો બેઠો ભગવાનનો જાપ કરતો હોય એવી રીતે ભગવાનની કથાનું શ્રવણ કરીએ. કોઈ માન કરે, કોઈ સન્માન કરે, શું જરૂર છે જીવનમાં માન સન્માનની? આપણું પોતાનું માન આપણને હોવું જોઈએ, આપણી પોતાની જાતની ઓળખાણ આપણને હોવી જોઈએ. આ જગ પ્રસિદ્ધ પંક્તિ છે અમારી. માન રે મિલીને તમે આવો રે મેદાન માને, જાણી લો જીવની રે જાન. ભગવાનને જાણી લો નહીં, જીવની જાતને જાણી લો. સનાતની પરંપરા ભગવાનને ઓળખવાની નથી, પોતાની જાતને ઓળખવાની છે. આપણે આપણો સ્વભાવ ઓળખવાનો છે, આપણી માનસિકતા ઓળખવાની છે, આપણી અંતકરણની પ્રવૃત્તિ ઓળખવાની છે, આપણી વિચારધારાને ઓળખવાની છે. કારણ કે આ વિચારધારા આપણને બહુ દૂર સુધી લઈ જશે. વિચાર ક્રાંતિ, રામ શર્મા આચાર્ય, ગાયત્રી પરિવાર. વિચાર ક્રાંતિ, સારા વિચારો કરે તે સારું કરી શકે છે. જેવા વિચાર એવું આપણું જીવન નિર્માણ થાય છે. માતા ગંગા સતીનો સુંદર બોધ છે. માન રે મિલીને તમે આવો રે મેદાન માને, જાણી લો જીવની રે જાન. માન રે મિલીને તમે મેદાનમાં આવો રે મેદાન માને, જાણી લો જીવની રે જાન. સજાતી વિજાતીને જુગતી બતાવું ને, સજાતી વિજાતીને જુગતી બતાવું ને, દીપે પાડી દઉં બીજી વાત. માન રે મિલીને તમે આવો રે મેદાન માને, જાણી લો જીવની રે જાન. ભક્તિ કરવી હોય ને તો સહન કરવું પડે છે. ભક્તિ કરવી તેને રાખથી ને રહેવું ભાઈ. ભક્તિના માર્ગમાં કોલર ન ચડાવાય. જેસલ જેવો જેસલ તોરલનો આશ્રિત બન્યો
કેવો ખુખાર માણસ, પણ કેવું જીવન નિર્માણ થયું આજે સૌ તેને યાદ કરે છે. यदि ભક્તિના માર્ગમાં સહન કર, ભક્ત બિના તે પ્રથમ પીડા, અનગળ સંકટ તેને પડ્યા. માર ખાધા વગર માટલું તૈયાર ન થાય, અને માર ખાય પછી માટલું તૈયાર થાય ને એમાં પાણી ભરાય, બીજાને શીતળતા આપે છે. ટાંકણા ખમે ત્યારે મૂર્તિ નિર્માણ થાય ને મંદિરમાં ભગવાન થઈને પૂજાય. ટાંકણા સહન ન કરી દે, પગથિયાનો પથ્થર બની જાય છે. गुरु कुंभार शिष्य कुंभ है, सदगुरु कुंभार है, ऊपर से मारते हैं लेकिन नीचे प्रेम भरा हुआ हाथ रखते हैं. गुरु कुंभार शिष्य ભક્તિ કરવી તેને જતું કરતા આવડવું છે. અને ઘડી ઘડી કાઢે, ગુમાવે તેને ઘણું મળે, જતું કરે તેનું કાંઈ નથી જતું, જતું નથી કરતા તેનું બધું જતું રહે. જીવનમાં જતું કરો. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, અને ઘડી ઘડી કાઢે ખો. કથા સાંભળ્યા પછી આપણા જીવનને આપણે અલગ દિશા આપવાની છે, અલગ મોડ પર લઈ જવાનું છે. નગરના, ગામના, પડોશીને, ઘરના, પરિવારને સૌને ખબર પડવી જોઈએ ક્યાંક પરિવર્તન દેખાય છે. જીવનમાં કથા સાંભળ્યા પછી પરિવર્તન નહીં કરીએ તો નવું આવર્તન ક્યારે કરી શકીએ આપણે? તેથી વર્તમાનને મંગલમય બનાવવું તો પરિવર્તનની બહુ આવશ્યકતા છે. તેથી ભક્તિ કરવી તેને રાગથી નહીં રહેવું ભાઈ. માં ગંગા સતી ભક્તિ. ગુરુ કુંભાર શિષ્ય કુંભ હૈ, અને ઘડી ઘડી કાઢે ખો. અંતર સે રક્ષા કરે, અને બહાર મારે જો. ભક્તિ રે કરવી જેને રાખ કરીને મેલવું અંતરનું અભિમાન. રાગથી રહેવું તો કોઈ લૂંટી જાય એમ નહીં પાછું. અભિમાન મુક્ત સરળ બનીને રહેવું, સીધા સાદા બનીને રહેવું. કેટલી સુંદર ઉપદેશક પંક્તિ છે આ. ગંગા સીતાના એક એક ભજનો જીવનનું મોટા મોટું મોટિવેશન છે. દૂર જવાની જરૂરી નથી. કેટલી સુંદર પંક્તિ છે. ભક્તિ રે કરવી જેને કેવી રીતે રહેવું? રાખ થઈને રે બોલે ને બોલવા જો, કહે ને કહેવા જો. મેલવું અંતરનું અભિમાન. સદગુરુ ચરણમાં શીશ નમાવીને, સદગુરુ ચરણમાં શીશ નમાવીને સમજવી ગુરુજીની શાન રે. ભક્તિ રે કરવી જેને રાખ થઈને રહેવું ને મેલવું અંતરનું અભિમાન. મેલવું અંતરનું અભિમાન. મેલવું અંતરનું અભિમાન. ભગવાન મહાદેવ કહે છે, દેવરાજ તારા માતા પિતાના પુણ્યથી તું કૈલાસના દ્વાર સુધી પહોંચ્યો છે. હવે માગ તું મારી પાસે.
દેવરાજ કહે ભગવાન માગવાનો કયો મારો અધિકાર, મેં તો બહુ પાપ કર્મો કર્યા છે, એક પણ પાપ છોડ્યું નથી, પણ મારા માતા પિતાનું કોઈ સારું પુણ્ય હતું, તેથી મને ભગવાન મહાદેવ આપના દ્વારે હું પહોંચ્યો છું. ભગવાન બસ હવે મને જન્મ અને મૃત્યુના ફેરામાંથી મુક્ત કરો. અને સુત પુરાણજી પ્રયાગ તીર્થમાં કહે છે આવું પાપી માણસ પોતાના માતા પિતાના પુણ્યના ફલ સ્વરૂપે ભગવાનની કથામાં આવે છે, અને જ્યાં ભગવાનનું શિવસ્થાન છે ત્યાં આવે છે અને પાપ મુક્ત બને છે અને ભગવાનના ધામમાં જાય છે અને ભગવાન તેને મુક્તિ આપે છે. માતૃ પિતૃ વધુ હંતા આવું પાપી માણસ દેવરાજો એમની ગતિ થાય, તેની પરમ ગતિ થાય છે. કેટલી સુંદર વાત કરી માતા પિતાના પુણ્યથી. અંત સમયે અજાણતા ભગવાનની કથામાં ગયો અને આત્માનું પરમ કલ્યાણ થયું. અને પ્રયાગ તીર્થમાં બિરાજમાન મહાત્માઓ કહે છે હે સુત પુરાણીજી, ભગવાનની કથાનો એટલો મહિમા, જેને જીવન પર્યંત પાપ કર્મો કર્યા છે અને એ ભગવાનની કથામાં જાય, ભગવાન શિવજીના શિવાલયે જાય અને એ જીવાત્માનું મંગલ થાય. હે સુત પુરાણીજી, બહુ સુંદર કથા છે. આ કથા સાંભળતા મેં કૃતાર્થ બન્યા છે. સુત પુરાણીનું સુંદર સંબોધન કરે હે સુત, હે સુત. સૂત સૂત મહાભાગ સર્વજ્ઞોસી મહામતે ત્વત્ પ્રસાદાત કૃતાર્થોહમ કૃતાર્થોહમ પુનઃ પુનઃ કૃતાર્થોહમ પુનઃ પુનઃ. આપના મુખેથી આ મહાત્મ્ય કથા